Welcome you all in the tutorial of programming in C++. I am Bhailal Limbasia, lecturer, Shiv Shah Polytechnic, Surendranagar. In our previous video, we have seen what is object and class. આપણે આપણા પ્રીવિયસ વિડીયોની અંદર ઓબ્જેક્ટ શું છે અને ક્લાસ શું છે એ સમજી ગયા છીએ. વિથ એક્ઝામ્પલ એ આપણે સમજ્યા છીએ. તો હું માનું છું ત્યાં સુધી આપણા બધાના કન્સેપ્ટ ક્લિયર છે કે ઓબ્જેક્ટ શું છે અને ક્લાસ શું છે. છતાં પણ એક સિમ્પલ રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ તો આપણે બધા થર્ડ સેમેસ્ટરની અંદર સ્ટડી કરીએ છીએ. તો સપોઝ શિવ શાહ પોલિટેકનિકની અંદર થર્ડ સેમેસ્ટરનો એક ક્લાસ છે, તો આપણે તેને ક્લાસ કહી શકીએ. એ ક્લાસનું નામ શું રાખી શકાય? થર્ડ સેમેસ્ટર. ત્યારબાદ એ ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, તો આપણે ઓબ્જેક્ટ્સના એક્ઝામ્પલમાં જોયું કે સ્ટુડન્ટ પણ એક ઓબ્જેક્ટ છે, ફિઝિકલ ઓબ્જેક્ટ છે. ઓકે, તો ક્લાસનું નામ થર્ડ સેમ અને ઓબ્જેક્ટ્સ જે ડિફરન્ટ સ્ટુડન્ટ્સ જે ક્લાસની અંદર છે, એનરોલ થયેલા છે, એ બધા એ ક્લાસના ઓબ્જેક્ટ છે. પછી ઓબ્જેક્ટને પોતાના એટ્રીબ્યુટ અને બિહેવિયર હોય. એટ્રીબ્યુટ એટલે કે ડેટા વેલ્યુઝ અને બિહેવિયર એટલે કે ફંક્શન્સ. ઓકે, તો સ્ટુડન્ટ્સના એટ્રીબ્યુટ શું હોઈ શકે કોઈ કોલેજની અંદર અથવા તો ક્લાસની અંદર? તો એના એટ્રીબ્યુટ તરીકે આપણે એનરોલમેન્ટ નંબર પણ સિલેક્ટ કરી શકીએ, એનું નામ સિલેક્ટ કરી શકીએ, એની એજ સિલેક્ટ કરી શકીએ. એના ફંક્શન તરીકે અથવા તો બિહેવિયર તરીકે આપણે શું સિલેક્ટ કરી શકીએ? તો એ અહીંયા સ્ટડી કરવા આવે છે, એ એક્ઝામમાં અપિયર થશે. ઓકે, he can walk, he can speak, he can ask doubt. Okay, these all are the functions or behavior of the students. આ એક રિયલ લાઈફ એક્ઝામ્પલ છે જે તમે ડેઇલી લાઈફમાં જોઈ શકો છો. નાવ આ વિડીયોની અંદર આપણે શું ભણીશું? આ વિડીયોની અંદર આપણે પ્રિન્સિપલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભણીશું. સો એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન્સ, ઇનહેરિટન્સ and polymorphism. These four are principles of object oriented programming. આ સિવાયના પણ ઘણા બધા પ્રિન્સિપલ્સ છે, પણ C++ મેઇનલી આ ચાર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રિન્સિપલ્સ ફોલો કરે છે. એ સિવાય જાવા અને બાકી બધી જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ફીચર્સ અથવા તો પ્રિન્સિપલ્સ આ સિવાયના જે છે પ્રિન્સિપલ્સ એ બધા ફોલો કરે છે. ઓકે, હવે જો કોઈ લેંગ્વેજ આ ચાર ફીચર્સ અથવા તો પ્રિન્સિપલ્સ ફોલો કરતી હોય તો એ લેંગ્વેજને તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહી શકો છો. જો તમારે જાણવું હોય કે લેંગ્વેજ છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, તો તમે એની ફીચર્સ જોશો તો એની ફીચર્સ અથવા તો પ્રિન્સિપલ્સ ઉપરથી તમને ખબર પડી જશે કે ગિવન લેંગ્વેજ ઇઝ object oriented or procedure oriented. Now first one is abstraction. તો અહીંયા એક વર્ડ છે એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ એટલે શું? એબ્સ્ટ્રેક્ટ એટલે ઉપર છલ્લું, વધારે ડિટેલમાં ના હોય એને કહેવાય એબ્સ્ટ્રેક્ટ. અને એનો ઓપોઝિટ શું છે? તો કે કોન્ક્રીટ. કોન્ક્રીટ એટલે કે વધારે ડિટેલ્ડ હોય એને કોન્ક્રીટ કહેવાય. તો અહીંયા આપણે એબ્સ્ટ્રેક્શન કેવી રીતે જોવાનું છે C++ના મિનિંગમાં? તો ઇટ રિપ્રેઝેન્ટ એસેન્શિયલ ફીચર્સ વિધાઉટ ઇન્ક્લુડિંગ ધ બેકગ્રાઉન્ડ ડિટેલ્સ. એટલે કે જે જરૂરી છે એવી જ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ અને જે આપણા માટે કામનું નથી એવી વસ્તુઓ એ બેકગ્રાઉન્ડની અંદર હાઇડ કરીને રાખે છે. એટલા માટે એને એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. ઇટ ઇમ્પ્લિમેન્ટેડ ઇન અ ક્લાસ ટુ પ્રોવાઇડ ડેટા સિક્યુરિટી. એબ્સ્ટ્રેક્શનનો મેઇન એઇમ છે ડેટા સિક્યુરિટી પ્રોવાઈડ કરવા માટે. સી લેંગ્વેજની અંદર કોઈ પણ પ્રકારની ડેટા સિક્યુરિટી નથી. સી લેંગ્વેજની અંદર કોઈ પણ ડેટા, કોઈ પણ ફંક્શન એક્સેસ કરી શકે છે, પણ C++ની અંદર એવું પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે વિધાઉટ પરમિશન ક્લાસનો ડેટા કોઈ પણ એક્સેસ કરી શકે નહીં. એ કોણ એક્સેસ કરી શકે, કેવી રીતે ડેટા એક્સેસ કરી શકે, એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં અથવા તો નેક્સ્ટ વિડીયોઝ, અપકમિંગ વિડીયોઝ આવશે તેમાં જોશું. ઇટ પ્રોવાઇડ્સ અ જનરલાઇઝ વ્યૂ ઓફ ક્લાસ. મેં કીધું એ પ્રમાણે કે જનરલાઇઝ વ્યૂ જોવાનો છે, આપણે એને ડિટેલ્ડમાં જોવાનું નથી. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન એન્ડ કાર. હવે મોબાઈલ ફોન અને કારમાં એબ્સ્ટ્રેક્શન કેવી રીતે જોઈ શકાય? તો
કારનું એક્ઝામ્પલ લઈએ તો કાર છે તો આપણા માટે કારની યુઝનેસ શું છે તો કે આપણે એ કારને ડ્રાઈવ કરી શકવા જોઈએ. ઓકે, એ સિવાય કાર કમ્ફર્ટ હોવી જોઈએ. ઓકે, દેન કારમાં એસી બરાબર ચાલતું હોવું જોઈએ. આપણો એઇમ કારમાં એ ફૂલફિલ થાય છે કે એની એવરેજ સારી હોવી જોઈએ, એ ફૂલફિલ થવા જોઈએ. ઓકે, તો દેટ ઇઝ ગુડ. બટ કારની અંદર ગિયર કેવી રીતે કામ કરે છે, એની બ્રેકિંગ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે, એનો 4 સ્ટ્રોક એન્જિન છે કેવી રીતે ફ્યુલ કમ્બન્શન કરે છે, આવી બધી ડિટેલની અંદર આપણે પડતા નથી. આપણે જસ્ટ કાર ડ્રાઈવ કરવાનું એન્જોયમેન્ટ કરીએ છીએ. ઓકે, એવી જ રીતે તમે જો ડીવીડી ડ્રાઈવ અથવા તો ડીવીડી પ્લેયર છે એની વાત કરો તો ડીવીડી પ્લેયરની અંદર આપણે સિમ્પલ ડીવીડી પુટ કરીએ છીએ અને ડીવીડી પ્લે કરીએ છીએ. આપણું કામ એ છે. આપણે એને અને બીજા ફંક્શન્સ આપણે યુઝ કરી શકીએ છીએ. ફોરવર્ડ છે, બેકવર્ડ છે, બરાબર છે, પોઝ છે, પ્લે છે, આવા અમુક ફંક્શન્સ છે, ગોટુ છે કે જમ્પ કરવો હોય એક સીન ઉપરથી બીજા સીન ઉપર. તો આટલી આપણે ફીચર્સ ખબર હોય એટલે આપણા માટે બરાબર છે. પણ એ સીડી કેવી રીતે રીડ કરે છે, એ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ કરે છે, આવા લોજિક છે, બરાબર છે, એ આપણે સમજવાની જરૂર નથી. તો આવા લોજિક્સ, એની ઇન્ટરનલ ડિટેલ્સ ને એ બધું હાઇડ કરી દેવામાં આવે છે અને આપણે જે વસ્તુ એસેન્શિયલ્સ લાગે છે એ જ આપણે એ શો કરે છે. બરાબર છે. તો આ ટાઈપનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આપણે એબ્સ્ટ્રેક્શન કહી શકીએ છીએ. એબ્સ્ટ્રેક્શન મેઇનલી ડેટા સિક્યુરિટી પ્રોવાઈડ કરવા માટે યુઝ થાય છે. નાઉ સેકન્ડ પ્રિન્સિપલ ઇઝ એન્કેપ્સ્યુલેશન્સ. તો તમે જોઈ શકો છો કે એનકેપ્સ્યુલ, તમે કેપ્સ્યુલનું નામ સાંભળેલું છે. ઓકે, કેપ્સ્યુલની અંદર શું હોય છે તો કે અંદર કડવી દવા હોય છે અને બહારની બાજુ શુગર કોટિંગ કરેલું હોય છે. ઓકે, એટલે તે કેપ્સ્યુલ, એને આપણે કેપ્સ્યુલ કહીએ છીએ. હવે અહીંયા C++માં એન્કેપ્સ્યુલેશનનો શું મિનિંગ છે તો કે ઇટ રેપિંગ અપ ઓફ ડેટા એન્ડ ફંક્શન ઇન્ટુ સિંગલ યુનિટ ઇઝ નોન એઝ એન્કેપ્સ્યુલેશન. આપણે જાણીએ છીએ કે ક્લાસની અંદર ડેટા મેમ્બર હશે અને મેમ્બર ફંક્શન હશે, અથવા તો ડેટા મેમ્બરને તમે એટ્રીબ્યુટ કહી શકો છો અને ફંક્શન્સને એનું બિહેવિયર કહી શકો છો. બરાબર છે. આ બંને ડેટા ક્લાસની અંદર આવેલા છે. તો એન્કેપ્સ્યુલેશન એને શું કરશે, એક સિંગલ યુનિટની અંદર બાઇન્ડ કરશે. હવે આ સિંગલ યુનિટની અંદર બાઇન્ડ કરવાનું રીઝન શું છે તો એ રીઝન એ છે કે ડેટા ઇઝ નોટ એક્સેસ્ડ ડાયરેક્ટલી બટ ઇટ ઇઝ એક્સેસ્ડ યુઝિંગ ફંક્શન પ્રેઝન્ટ ઇન અ ક્લાસ. એટલે કે કોઈ પણ ક્લાસનો ડેટા બીજા કોઈ ક્લાસના ફંક્શન્સ યુઝ કરી શકશે નહીં. ઓકે, એ ક્લાસનો ડેટા કોણ યુઝ કરી શકશે તો એ ક્લાસની અંદર જે ફંક્શન્સ ડિફાઇન કરેલા છે એ ફંક્શન જ એ ક્લાસનો ડેટા એક્સેસ કરી શકશે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. સપોઝ 3rd સેમેસ્ટરનું શિવશા પોલિટેકનિકનું ગૂગલ ક્લાસરૂમનો એક ક્લાસ છે. એ ક્લાસની અંદર તમને ફેકલ્ટીએ કોડ આપેલો છે અને તમે બધા એ ગૂગલ ક્લાસરૂમની અંદર જોડાયેલા છો. ઓકે, હવે એમાં કોઈ પણ ડેટા હું પોસ્ટ કરું છું, કોઈ પણ વિડીયો શેર કરું છું, કોઈ પણ એસાઇનમેન્ટ આપું છું, તો એ બધા અસાઇનમેન્ટ અને એ વિડીયોઝ છે એ ખાલી અને ખાલી શિવશા ગવર્મેન્ટ પોલિટેકનિકના 3rd સેમેસ્ટરના સ્ટુડન્ટ કે જેને કોડ મળેલો છે અને જે ક્લાસરૂમમાં જોઈન થયેલા છે એ લોકો જ એક્સેસ કરી શકશે. એ સિવાય બીજું કોઈ એક્સેસ કરી શકશે નહીં. સપોઝ બીજી કોઈ પોલિટેકનિક છે, એના સ્ટુડન્ટ્સને જો એ ડેટા જોતો હશે તો એ ડેટા એ એક્સેસ કરી શકશે નહીં. ઓકે, નાઉ નેક્સ્ટ. તો એબ્સ્ટ્રેક્શન અને એન્કેપ્સ્યુલેશન થોડુંક સિમિલર લાગે છે કે બંને એકચ્યુઅલી ડેટા સિક્યુરિટી પ્રોવાઈડ કરવાનું જ કામ કરે છે એવું આપણે જોતા લાગે છે. પણ બંને વચ્ચે એક પાતળી લાઈન છે. બંનેના કન્સેપ્ટ વચ્ચે એક સિમ્પલ પાતળી લાઈન છે. એ શું છે તો કે એબ્સ્ટ્રેક્શન સેઝ વોટ ડિટેલ્સ ટુ બી મેડ વિઝિબલ. એટલે એબ્સ્ટ્રેક્શન શું કહે છે કે આપણે કઈ ડિટેલ લોકોને બતાવી છે એ એબ્સ્ટ્રેક્શન ડિસાઇડ કરે છે અને એન્કેપ્સ્યુલેશન પ્રોવાઈડ ધ લેવલ ઓફ એક્સેસ રાઇટ ટુ ધેટ વિઝિબલ ડિટેલ્સ. એટલે આપણે જે ડિટેલ્સ બતાવવાની છે એના ઉપર કયા ટાઈપનું એક્સેસ લેવલ મૂકવું છે, ધ લેવલ ઓફ એક્સેસ. એટલે કે આ ડિટેલ્સ આ વ્યક્તિ એક્સેસ કરી શકશે અથવા તો આ વ્યક્તિ એક્સેસ કરી શકે. એટલે કે એક્સેસ રાઇટ અથવા તો તમે કહી શકો છો ઓથોરાઇઝેશન, કે આ વ્યક્તિ છે એ ઓથોરાઇઝ છે કે જે આ વિઝિબલ ડિટેલ છે એને એક્સેસ કરી શકે છે. ઓકે, હવે સપોઝ એનું એક એક્ઝામ્પલ લઈએ તો કે ફેસબુકની અંદર સપોઝ કોઈ વ્યક્તિ કોઈ પોસ્ટ મૂકે છે, તો એ પોસ્ટ મૂકે છે તો એની પાસે સિક્યુરિટી ફીચર્સ છે. ઓકે, એટલે પોસ્ટ બધા જોઈ શકે છે. ઓકે, તો એ વ્યૂ
એને એ પોસ્ટને વ્યૂ કરાવી છે કે બધા એ પોસ્ટને વ્યૂ કરી શકે. ઓકે, તો એ ડિટેલ દેટ ઇઝ મેડ વિઝિબલ ટુ અધર્સ, દેટ ઇઝ એબ્સ્ટ્રેક્શન. ઓકે, પણ એમાં હવે કોઈ કમેન્ટ કરી શકે અથવા તો એમાં કોઈને ટેગ કરવા છે, એ બધી વસ્તુ કમેન્ટ કરવી છે, તો કમેન્ટ કોણ કરી શકે? તો સપોઝ કમેન્ટ એવા જ વ્યક્તિઓ કરી શકે કે જે એના ફ્રેન્ડ લિસ્ટમાં હોય. ઓકે, તો દેટ ઇઝ ધ લેવલ ઓફ એક્સેસ રાઇટ, કે એ લોકો એને શું કર્યું કે એ જે પોસ્ટ મૂકી છે એના ઉપર એક એક્સેસ લેવલ મૂકી દીધું કે એવા લોકો જ કમેન્ટ કરી શકશે કે જે એના ફ્રેન્ડ્સ હોય. એ સિવાય સપોઝ હજી કમેન્ટ કરવી હોય, એટલે હજી સિક્યુરિટી અથવા તો એક્સેસ લેવલ મૂકવો હોય તો એવું એક્સેસ લેવલ મૂકી શકે કે ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ, ફ્રેન્ડના ફ્રેન્ડ પણ એ એક્સેસ કરી શકે. એ સિવાયના એવરીવન અથવા તો પબ્લિક જે છે એ કમેન્ટ કરી શકે નહીં. ઓકે, તો આ એક એક્ઝામ્પલથી તમે સમજી શકો છો કે વોટ ઇઝ એબ્સ્ટ્રેક્શન એન્ડ વોટ ઇઝ એન્કેપ્સ્યુલેશન્સ. આ જનરલાઇઝ ટર્મમાં મેં તમને વાત કરી છે, પણ C++ની અંદર આપણે જ્યારે પ્રોગ્રામ્સ અને એની પ્રિન્સિપલ્સ ઇમ્પ્લિમેન્ટ કરશું ત્યારે આપણે વિથ એક્ઝામ્પલ જોઈશું કે એબ્સ્ટ્રેક્શન શું છે અને એન્કેપ્સ્યુલેશન શું છે. નેક્સ્ટ વન ઇઝ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે કે વારસામાં આવવું. સિમ્પલ એનો મિનિંગ એવો થાય છે કે વારસાગત. જે આપણી વાત કરીએ તો આપણે બધા આપણા મધર અથવા તો ફાધરમાંથી કંઈક ને કંઈક વસ્તુઓ ઇનહેરિટ કરીએ છીએ. ઓકે, હું અહીંયા પ્રોપર્ટીની કે એની વાત નથી કરતો, પણ હું આપણા ફીચર્સની વાત કરું છું. સપોઝ કોઈ એના ફાધર જેવા લાગતા હોય છે, કોઈ એના મધર જેવા લાગતા હોય છે. ઓકે, તો એ ફીચર્સ જે છે એ આપણે આપણા પેરેન્ટ્સમાંથી ઇનહેરિટ કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ ઇનહેરિટન્સનો કંઈક એવો જ મતલબ છે. The inheritance is the process by which class can acquire the properties and method of another class. એટલે કે સપોઝ એક ક્લાસ પાસે કંઈક પ્રોપર્ટી અને ફંક્શન્સ છે, એટ્રીબ્યુટ અને ફંક્શન્સ છે. હવે સપોઝ મારે એ બીજા ક્લાસની અંદર એને એક્સેસ કરવા છે અથવા તો એ ક્લાસની અંદર યુઝ કરવા છે. ઓકે, તો એ જે પ્રોસેસ છે કરી શકાય, એ એક્સેસ કરી શકાય એ પ્રોસેસ છે, એને ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. તો જે ક્લાસ છે કે જેની અંદર એટ્રીબ્યુટ અને બિહેવિયર છે, ફંક્શન અથવા તો પ્રોપર્ટીઝ છે, એ ક્લાસને તમે પેરેન્ટ ક્લાસ કહી શકો છો. ઓકે, અને જે ક્લાસ એ પ્રોપર્ટીઝ અને ફંક્શન યુઝ કરે છે એ ક્લાસને તમે ચાઇલ્ડ ક્લાસ કહી શકો છો. ધ મિકેનિઝમ ઓફ ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ ફ્રોમ એન ઓલ્ડ ક્લાસ ઇઝ કોલ્ડ ઇનહેરિટન્સ. એટલે કે એક જૂનો ક્લાસ છે એમાંથી એક નવો ક્લાસ બનાવો છો અને જૂના ક્લાસની બધી જ ફીચર્સ છે તમે નવા ક્લાસની અંદર યુઝ કરો છો, તો આ મિકેનિઝમ છે એને પણ તમે ઇનહેરિટન્સ કહી શકો છો. The new class is called derived class and the old class is called base class. મેં કીધું એ પ્રમાણે કે derived class અથવા તો child class કે જે તમે નવો ક્લાસ ડિરાઇવડ કરો છો, અને ઓલ્ડ ક્લાસ કે જે ઓલરેડી એક્ઝિસ્ટ છે, જેમાંથી તમે ફીચર્સ ડિરાઇવડ કરો છો અથવા તો નવો ક્લાસ બનાવો છો, એને તમે બેઝ ક્લાસ પણ કહી શકો છો અથવા તો તમે એને પેરેન્ટ ક્લાસ પણ કહી શકો છો. ઓકે, ધ derived class may have all the features of the base class. એટલે કે જે derived class છે, તમારી જે ફીચર્સ છે, ઓકે, એ બધી ફીચર્સ તમે એક્સેસ કરી શકો છો derived ક્લાસની અંદર. એન્ડ ધ પ્રોગ્રામર કેન એડ ન્યૂ ફીચર્સ ટુ ધ derived ક્લાસ. એટલે derived ક્લાસની અંદર તમે બીજી ફીચર્સ પણ એડ કરી શકો છો. તમારું જ એક્ઝામ્પલ લો તો તમે તમારા ફાધરની અમુક પ્રોપર્ટી છે, સપોઝ તમારા ફાધર એકદમ શાંત સ્વભાવના છે, તો એ પ્રોપર્ટી તમારી અંદર પણ આવેલી, તમે પણ શાંત સ્વભાવના થયું. પણ એ સિવાયની બીજી પ્રોપર્ટીઝ છે જે તમારી અંદર ડેવલપ થયેલી હોય, એ તમારા ફાધરમાં ના પણ હોય, એ તમે પોતે ડેવલપ કરેલી છે એન્વાયરમેન્ટમાંથી જોઈને. ઓકે, એટલે એટલા માટે ડિરાઇવડ ક્લાસની અંદર બેઝ ક્લાસની પ્રોપર્ટી તો હશે જ, પ્લસ એને પોતાની પ્રોપર્ટી પણ અથવા તો ફીચર્સ પણ ડેવલપ કરી શકાય છે. તો દેટ ઇઝ ઇનહેરિટન્સ. નાઉ નેક્સ્ટ વન ઇઝ પોલીમોર્ફિઝમ. તો પોલી એટલે એક કરતાં વધારે, મોનો એટલે સિંગલ. ઓકે, તો પોલીમોર્ફિઝમ એટલે શું? તો કે પોલીમોર્ફિઝમ મીન્સ ધ એબિલિટી ટુ ટેક મોર ધેન વન ફોર્મ્સ. એટલે એક કરતાં વધારે ફોર્મ્સ ક્રિએટ કરવાની જે પ્રોસિજર છે એને પોલીમોર્ફિઝમ કહે છે. એ પ્રોસેસને પોલીમોર્ફિઝમ કહે છે. પોલીમોર્ફિઝમની C++માં શું જરૂર છે? ઘણીવાર એવું બને કે ફંક્શનના નામ છે એ અલગ અલગ રાખવા પડે તમારે, બરાબર છે, અને એ યાદ રાખવા, અલગ અલગ ફંક્શનના નામ રાખવા. એક્ઝામ્પલ લઈએ, એરિયા. સપોઝ તમારે રેક્ટેંગલનો એરિયા ફાઇન્ડ કરવો છે, તો એ ફંક્શનનું નામ તમે એરિયા અંડરસ્કોર રેક્ટેંગલ રાખી શકો છો. તમારે સર્કલનો પણ એરિયા ફાઇન્ડ કરવો છે, તો એ ફંક્શનનું નામ તમે એરિયા અંડરસ્કોર સર્કલ રાખી શકો છો. તમારે સ્ક્વેરનો એરિયા ફાઇન્ડ કરવો છે, તો તમે એરિયા અંડરસ્કોર સ્ક્વેર રાખી શકો. તમારે એરિયા ફાઇન્ડ કરવા છે તો એ બધા ફંક્શનના નામ તમારે અલગ અલગ રાખવા પડશે.
ઓકે, પણ એ અને તમારે ફંક્શનનું નામ યાદ પણ રાખવા પડશે. પણ એવું ફીચર્સ આપને આપવામાં આવે કે બધા જ ફંક્શનના નામ સેમ હોય. એરિયા અને એ એરિયા નામનું ફંક્શન છે રેક્ટેંગલનો પણ એરિયા ફાઇન્ડ કરી આપે, આપણે સર્કલનો પણ એરિયા ફાઇન્ડ કરી આપે અને સ્ક્વેરનો પણ એરિયા ફાઇન્ડ કરી આપે. આવું જો કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 શેપના તમે એરિયા ફાઇન્ડ કરો છો. ઓકે, અને ત્રણેયના ફંક્શનના નામ સેમ એરિયા રાખો છો. તો અહીંયા તમે એક કરતાં વધારે ફોર્મ ક્રિએટ કરો છો, એટલા માટે એમને પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે. આ એક્ઝામ્પલ છે એમના માટે સ્પેશિયલ પોલીમોર્ફિઝમનું ચેપ્ટર છે. ઓકે, આપણે પોલીમોર્ફિઝમ વધારે પ્રેક્ટિકલી ડિટેલ્સમાં જોશું. ઇટ અલાઉઝ અ સિંગલ નેમ ટુ બી યુઝ ફોર મોર દેન વન રિલેટેડ પર્પઝ. મેં જે રીતે વાત કરી એ પ્રમાણે સિંગલ નામ અને એક કરતાં વધારે પર્પઝ માટે યુઝ કરી શકાય છે. ઇટ મીન્સ એબિલિટી ઓફ ઓપરેટર્સ એન્ડ ફંક્શન ટુ એક્ટ ડિફરન્ટલી ઇન ડિફરન્ટ સિચ્યુએશન્સ. એની એબિલિટી એવી છે કે એક કરતાં વધારે ફંક્શન, એટલે ફંક્શનનું નામ સેમ છે પણ એ અલગ અલગ રીતે બિહેવ કરે છે. રેક્ટેંગલનો એરિયા હશે તો એ રેક્ટેંગલનું એરિયા ફાઇન્ડ કરશે, સર્કલ માટે એરિયા હશે એ સર્કલનો એરિયા ફાઇન્ડ કરશે. ઓકે, નામ સેમ હશે પણ એના વર્ક અલગ અલગ હશે. તો આ જે ફીચર્સ છે, આ જે પ્રિન્સિપલ્સ છે, દેટ ઇઝ પોલીમોર્ફિઝમ અને એ C++ સપોર્ટ કરે છે. નેક્સ્ટ, બેનિફિટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. હવે આ OOP છે, અત્યાર સુધી તો આપણે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ યુઝ કરતા હતા, તો OOP ઇન્વેન્ટ કરવાની જરૂર શું કામ પડી? ઓકે, તો એના બેનિફિટ્સ છે, એના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે કેમ OOP યુઝ કરી શકાય. સો વી કેન એલિમિનેટ રિડન્ડન્ટ કોડ થ્રુ ઇનહેરિટન્સ. રિડન્ડન્ટ એટલે શું? તો કે ડુપ્લિકેટ. ઓકે, તો એ ડુપ્લિકેટ કોડ છે આપણે ઇનહેરિટન્સ થ્રુ રિમૂવ કરી શકીએ. કેવી રીતે રિમૂવ કરી શકીએ? તો એક ક્લાસની અંદર આપણે ફંક્શન્સ ડિક્લેર કરેલું છે. ઓકે, હવે બીજો ક્લાસ છે એની અંદર મારે એ સેમ ફંક્શન યુઝ કરવું છે, તો ફરીથી એને ત્યાં લખવાની જરૂર નથી. સિમ્પલ આપણે એ ક્લાસની પ્રોપર્ટી અને ફંક્શન્સ આ ક્લાસની અંદર ઇનહેરિટન્સ થ્રુ એને એક્સેસ કરી શકાય. એટલા માટે જ આપણે એને ફરીથી લખવાની જરૂર પડતી નથી, એટલે ડેટા ડુપ્લિકેટ થતો નથી. ઓકે, નેક્સ્ટ, સેવિંગ ડેવલપમેન્ટ ટાઈમ એન્ડ કોસ્ટ બાય યુઝિંગ એક્ઝિસ્ટિંગ મોડ્યુલ. એટલે આવું કરવાથી ડેવલપમેન્ટ ટાઈમ અને કોસ્ટ બંને જે આપણે મોડ્યુલ બનાવીએ છીએ એની બચાવી શકાય છે. ક્લાસીસ બિલ્ડ સિક્યોર પ્રોગ્રામ બાય ડેટા હાઇડિંગ. કીધું એ પ્રમાણે કે Cની અંદર કોઈ પણ ડેટા સિક્યુરિટી નથી, જ્યારે C++ની અંદર ડેટાને હાઇડ કરી શકાય એબ્સ્ટ્રેક્શન થ્રુ. ઓકે, તો એ સિક્યોર પ્રોગ્રામિંગ કહી શકાય છે. ઇટ ઇઝ ઇઝી ટુ પાર્ટીશન ધ વર્ક ઇન ધ પ્રોજેક્ટ બેઝ ઓન ઓબ્જેક્ટ. ઓકે, તો તમે જે મેઇન હોલ પ્રોબ્લેમ છે અથવા તો પ્રોજેક્ટ છે, તમે એને ઇઝીલી પાર્ટીશન કરી શકો છો ઓબ્જેક્ટના ફોર્મમાં. એ બધું આપણે પ્રોગ્રામ્સ બનાવશું ત્યારે આપણે જોઈશું કે ઓબ્જેક્ટ કેવી રીતે, કોઈ ક્લાસ કેવી રીતે ડિક્લેર કરવાનો, એનો એ ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવાનો, ડેફિનેશનમાંથી કેવી રીતે પ્રોગ્રામ બનાવવાનો, એ બધા આપણે પ્રેક્ટિકલી જોઈશું. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ્સ કેન બી ઇઝીલી અપગ્રેડેડ ફ્રોમ સ્મોલ ટુ લાર્જ. ઓકે, આ એક એનો સારો બેનિફિટ છે કે એ ઇઝીલી અપગ્રેડ કરી શકાય છે. સોફ્ટવેર કોમ્પ્લેક્સિટી કેન બી ઇઝીલી મેનેજ. કે તમે જ્યારે આપણે તો આપણા સિલેબસની અંદર તો વધીને 1 થી 2 પેજના પ્રોગ્રામ બનાવતા હોય છે, પણ જ્યારે મોટી મોટી કંપનીઓમાં જઈએ ત્યારે એના પ્રોજેક્ટ્સ હોય છે એ તો નંબર ઓફ લાઇન્સ એમાં વધારે હોય છે, થાઉઝન્ડ્સ અથવા લાખની અંદર એ લાઇન હોય છે, બરાબર છે. તો એ જ્યારે સોફ્ટવેર બનાવવામાં આવે છે ત્યારે એની કોમ્પ્લેક્સિટી બહુ વધારે હોય છે. તો આપણે જો ઓબ્જેક્ટના ફોર્મમાં, તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અપ્રોચ યુઝ કરીએ તો એ કોમ્પ્લેક્સિટીને ઇઝીલી મેન્ટેન કરી શકાય છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, એની એપ્લિકેશન્સ શું છે? તો કે રિયલ ટાઈમ સિસ્ટમ્સ. રિયલ ટાઈમ સિસ્ટમ્સ તમને ખબર જ છે કે ATM છે, એ બધી વસ્તુઓ છે, બરાબર છે. દેટ ઇઝ રિયલ ટાઈમ સિસ્ટમ્સ, એની અંદર યુઝ થાય છે. સિમ્યુલેશન એન્ડ મોડેલિંગ. સિમ્યુલેટર્સ 8085ની અંદર તમે સિમ્યુલેટર્સ જોશો. પછી કોઈ પણ મોડેલ બનાવવા માટે, મોડેલિંગ કરવા માટે 3D મોડેલિંગ અથવા AutoCAD, એ બધી વસ્તુઓ છે એની અંદર OOPનો યુઝ થાય છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ. ડેટાબેઝ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, એ જે તમે 5th અથવા તો 6th સેમેસ્ટરની અંદર એનું ડિટેલ સ્ટડી આવશે. હાઇપરટેક્સ્ટ, હાઇપરમીડિયા એન્ડ એક્સપર્ટેક્સ્ટ, આ બધાની અંદર પણ OOPનો યુઝ થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI એન્ડ એક્સપર્ટ સિસ્ટમ્સ. ન્યુરલ નેટવર્ક્સ એન્ડ પેરેલલ પ્રોગ્રામિંગ. ન્યુરલ નેટવર્ક્સ એ પણ AIનો એક પોર્શન છે. ઓકે, અને પેરેલલ પ્રોગ્રામિંગ એટલે કે સાઇડ બાય સાઇડ જે પ્રોગ્રામિંગ અથવા સાઇડ બાય સાઇડ પ્રોગ્રામિંગ એફિશિયન્સી અચીવ કરવા માટે જે યુઝ કરીએ છીએ, દેટ ઇઝ પેરેલલ પ્રોગ્રામિંગ.
ડિસિઝન સપોર્ટ એન્ડ ઓફિસ ઓટોમેશનમાં પણ એ યુઝ થાય છે. CIM, CAM, CAD, CAD/CAM સિસ્ટમ મેં તમને વાત કરી એ પ્રમાણે કે જેની અંદર મિકેનિકલ જે કાઇન્ડ ઓફ પ્રોડક્ટ અથવા તો જોબના સ્કેચીસ ને બધું બનાવવામાં અને મોડેલ બનાવવામાં એ યુઝ થાય છે. તો આ બધી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામની એપ્લિકેશન્સ છે. થેન્ક યુ.